વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 24 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 24 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વિશ્વ પાણી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે આ વિશ્વ પાણી દિવસની એ દર વર્ષે 22 માર્ચે મનાવવામાં આવે છે હાલમાં 21 માર્ચે વિશ્વ કવિતા દિવસ 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ 19 માર્ચે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ ડે 18 માર્ચે આયુધ નિર્માણ દિવસ અને 17 માર્ચે સેન્ટ પેટ્રિક દિવસ મનાવાયો તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ વો વાન થુઓંગે રાજીનામું આપ્યું છે તો મિત્રો વો વાન થુઓંગ એ વિયેતનામના અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ હતા હાલમાં એમણે રાજીનામું આપ્યું છે કયા દેશના હતા વિયેતનામના હતા આ તમારે યાદ રાખવાનું છે મિત્રો હાલમાં ભારત અને વિયેતનામે પોતાના 50 વર્ષના રાજનૈતિક સંબંધોનો જશ્ન મનાવવા માટે એક લોગો લોન્ચ કર્યો હતો આ પણ યાદ રાખો હાલમાં ગુજરાતના કયા શહેરમાં બોન્સાઈ શોનું આયોજન કરાયું છે તો ગુજરાતનો એક શહેર છે મિત્રો અમદાવાદ અને અમદાવાદ શહેરમાં બોન્સાઈ શોનું હાલમાં આયોજન કરાયું હવે આ બોન્સાઈ શું છે તો બોન્સાઈ બરાબર બોન્સાઈ એટલે શું તો બોન્સાઈ એ કન્ટેનરમાં લઘુ વૃક્ષો ઉગાડવા અને તેને આકાર આપવાની જાપાની કળા છે શું છે બોન્સાઈ એ કન્ટેનરમાં લઘુ વૃક્ષો ઉગાડવા અને તેને આકાર આપવાની જાપાની કળા છે અમદાવાદના સિંધુ ભવન રોડ પર ઓક્સિજન પાર્ક સામે બોન્સાઈ શોનું હાલમાં આયોજન કરાયું હાલમાં કોને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ધ્વજવાહક નામિત કરાયા છે તો પેરિસ ઓલિમ્પિક 2024 માટે ધ્વજવાહક કોને નામિત કરાયા તો રાઈટ આન્સર છે મિત્રો શરદ કમલને કોને શરદ કમલને વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે સૌથી મોટી વાત ગઈ તમામ એક્ઝામમાં સ્પેશિયલી પોલીસમાં 100% કરંટ અફેર આમાંથી પૂછાયું છે તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં ઇસરોએ રીયુઝેબલ લોન્ચ વ્હીકલની લેન્ડિંગ મિશનની સફળ ટેસ્ટિંગ કરી એનું શું નામ અપાયું છે તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ રીયુઝેબલ લોન્ચ વ્હીકલની લેન્ડિંગ મિશનની સફળ ટેસ્ટિંગ કરી અને નામ આપ્યું છે મિત્રો પુષ્પક બરાબર હવે ઇસરોની સ્થાપના ક્યારે થઈ 1969માં એનું હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે આવેલું છે એના ચેરમેન છે એસ સોમનાથ હાલમાં કોણે વૈશ્વિક અસમાનતા પુરસ્કાર 2024 જીત્યો છે તો વૈશ્વિક અસમાનતા પુરસ્કાર 2024 મિત્રો એ જેમ્સ કે બોયસ અને બીના અગ્રવાલ આ બંનેએ જીત્યો છે વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો જે વૈશ્વિક અસમાનતા પુરસ્કાર જે છે એ જેમ્સ કે બોયસ અને બીના અગ્રવાલને હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે હાલમાં મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ નીતા અંબાણીને સન્માનિત કરાયા રિકેન યામામોટોને 2024ના પ્રિઝકર પુરસ્કારથી સન્માનિત કરાયા નેધરલેન્ડના ઇરાસ્મસ પુરસ્કાર 2024થી અમિતાભ ઘોષને સન્માનિત કરવામાં આવ્યા છે હાલમાં કયા દેશમાં 9 વર્ષોમાં પહેલી વખત લગ્ન દર વધી છે બરાબર તો 9 વર્ષોમાં પ્રથમ વખત લગ્ન દર વધી છે મિત્રો ચીન દેશમાં શું છે પૂરી ન્યૂઝ તો છેલ્લા વર્ષે 7.68 મિલિયન કપલ લગ્ન નોંધણી કરાવી ચીનમાં અને એના આગલા વર્ષ કરતાં 12.4% વધારે હતું તો ચીન રાઈટ આન્સર થશે આની અંદર હાલમાં 22 માર્ચે કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો તો મિત્રો બિહારનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે 22 માર્ચના રોજ કયા રાજ્યનો બિહાર રાજ્યનો બિહાર રાજ્ય જે છે મિત્રો 1912માં 22 માર્ચ 1912માં બંગાળ પ્રેસિડેન્સીમાંથી અલગ થઈને બિહાર રાજ્ય બન્યું હતું હવે બિહારના સીએમ છે નીતિશ કુમાર બરાબર મિત્રો હાલમાં બિહારમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયો નંદકિશોર યાદવ બિહારની વિધાનસભાના અધ્યક્ષ બન્યા દેશના પ્રથમ તાંબાના આવરણવાળા બાપુ ટાવર પટનાના ગર્દની બાગમાં બનાવવામાં આવ્યો COP28માં બિહારને નવીનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યો છે
હાલમાં નૌકાયુદ્ધ અભ્યાસ સમુદ્ર લક્ષ્મણ કવાયતનું આયોજન ક્યાં કરાયું? તો નૌકાયુદ્ધ અભ્યાસ છે મિત્રો સમુદ્ર લક્ષ્મણ કવાયત, એનું આયોજન કરવામાં આવ્યું છે વિશાખાપટ્ટનમ ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? વિશાખાપટ્ટનમ ખાતે કરવામાં આવ્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા દેશની સરકાર દ્વારા એપલ પર એક અવિશ્વાસ કાનૂન ઉલ્લંઘનનો મુકદ્દમો શરૂ કરાયો? તો કયા દેશની સરકાર દ્વારા એપલ પર એક અવિશ્વાસ કાનૂન ઉલ્લંઘનનો મુકદ્દમો શરૂ કરાયો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અમેરિકા દ્વારા. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. મિત્રો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 સ્પેશિયલ ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. આ તમારે યાદ રાખવાની છે. હાલમાં કોણ આઈટીયુના ડિજિટલ ઇનોવેશન બોર્ડના સહ-અધ્યક્ષ બન્યા છે? તો આઈટીયુના ડિજિટલ ઇનોવેશન બોર્ડના સહ-અધ્યક્ષ કોણ બન્યા? તો મિત્રો એ આપણો દેશ ભારત બન્યો છે. કોણ બન્યું છે? આપણો દેશ ભારત બન્યો છે. હવે આપણે થોડીક ભારતની વાત કરીએ તો હાલમાં દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો છે. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છિલકામાંથી ઇકો વુડ ડ્રેસિંગ બનાવી. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85માં સ્થાને રહ્યું છે. ડેનમાર્કે ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી છે. હાલમાં ભારત, મોઝામ્બિક અને કયા દેશે ત્રિપક્ષીય અભ્યાસ IMT ટ્રીલેટ 2024 શરૂ કર્યું છે? તો ભારત, મોઝામ્બિક અને તંજાનિયા આ દેશોએ ત્રિપક્ષીય અભ્યાસ IMT ટ્રીલેટ 2024 હાલમાં શરૂ કર્યું છે. હાલમાં PM મોદીને કયા દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યો? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિત્રો હાલમાં ભૂટાન દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે. કયા દેશનો? ભૂટાન દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે. ભૂટાનના સર્વોચ્ચ સન્માનનું નામ છે ઓર્ડર ઓફ ધ ડ્રક ગ્યાલ્સ્પો. બરાબર, ગ્યાલ્સ્પો. ઓર્ડર ઓફ ધ ડ્રક ગ્યાલ્સ્પો. ઓર્ડર ઓફ ધ ડ્રક ગ્યાલ્સ્પો. અને નરેન્દ્ર મોદી એ પ્રથમ એવા વિદેશી નેતા છે જેમને ભૂટાનને પોતાનો સર્વોચ્ચ સન્માન પુરસ્કાર આપ્યો છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. હાલમાં કયા દેશમાં પહેલી વખત સુવરની કિડની જીવિત વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે? તો મિત્રો અમેરિકા દેશમાં પ્રથમ વખત એક સુવર, બરાબર, જેને પીક અથવા તો ડુક્કર કહીએ, એની કિડનીને જીવિત વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. અમેરિકાના મેસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના ડૉક્ટરોએ આ કમાલ કરી બતાવ્યો છે. હાલમાં ભારતીય બેંક સંઘના ચેરમેન કોણ બન્યા? તો મિત્રો એ બન્યા છે MV રાવ. MV રાવ ભારતીય બેંક સંઘના હાલમાં ચેરમેન બન્યા. MV રાવ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો હાલમાં કિશોર મકવાણા નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના અધ્યક્ષ બન્યા છે. શ્રી AS રાજીવ CVC બન્યા છે. સંસદ સુરક્ષાના પ્રમુખ બન્યા છે અનુરાગ અગ્રવાલ. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સદસ્ય બન્યા છે આશા લકડા. બેંક ઓફ ઇન્ડિયાના ગેરકાર્યકારી અધ્યક્ષ બન્યા છે MR કુમાર. હાલમાં યુરોપીય દેશના પ્રથમ અશ્વેત નેતા કોણ બન્યા છે? તો યુરોપીય દેશના પ્રથમ અશ્વેત નેતા બની ગયા છે વોન ગથિંગ. વોન ગથિંગ યુરોપીય દેશના પ્રથમ અશ્વેત બન્યા. અને મિત્રો હાલમાં તેઓ વેલ્સના આર્થિક મંત્રી છે. બરાબર, કયા યુરોપીય દેશના? તો વેલ્સ યુરોપીય દેશના આર્થિક મંત્રી બન્યા છે. એટલે કે પ્રથમ અશ્વેત નેતા બની ગયા છે વોન ગથિંગ. હાલમાં હેતીમાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે કયો ઓપરેશન શરૂ કર્યો? તો મિત્રો હેતીમાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે ઇન્દ્રાવતી ઓપરેશન શરૂ કર્યો છે. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. ફ્રેન્ડ, આતા કરંટના પ્રશ્નો. વાત કરીએ 23/3/2024 રિવિઝનની. વિશ્વ કવિતા દિવસ 21 માર્ચે. કયા દેશની સરકાર ડિસ્પોઝલ સિગરેટ પર પ્રતિબંધ લગાવશે? તો ન્યૂઝીલેન્ડ. હાલમાં કોણ ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ બન્યા? તો અશ્વિની કુમાર. નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જે કયો પોર્ટલ લોન્ચ કર્યો? તો ભાષાનેટ. કોની ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ? તો નવીન જિંદલની. BMCના નવા કમિશનર બન્યા છે ભૂષણ ગગરાની. કયા દેશના PM લિયો વરાડકરે રાજીનામું આપ્યું? આયર્લેન્ડ. વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાની શરૂઆત કયા દેશે કરી છે? તો મિત્રો ભારતે કરી છે. બરાબર. હાલમાં કપિલ દેવ પ્રસાદનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો હથકરઘા કલાકાર હતા. હાલમાં યુપીના કયા શહેરમાં પ્રથમ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ખોલવામાં આવ્યું? તો અયોધ્યામાં. ભારતીય સેનાએ કઈ નવી ટેકનિક યુનિટ રજૂ કરી? તો સ્ટેગ નામની. હાલમાં માઇક્રોસોફ્ટના નવા AI પ્રમુખ બન્યા છે મુસ્તફા સુલેમાન. હાલમાં ભારતની પહેલી બેટરી સ્ટોરેજ ગીગા ફેક્ટરી ક્યાં શરૂ થઈ? જમ્મુ કાશ્મીરમાં. હાલમાં ભારત અને કયા દેશે પહેલી
2+2 વાર્તાનું ન્યૂ દિલ્હીમાં આયોજન કર્યું તો બ્રાઝિલે. હાલમાં 4થા સંઘાઈ સહયોગ સંગઠન સ્ટાર્ટઅપ ફોરમનું આયોજન કરાયું ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં નૈના જેમ્સ એ ઇન્ડિયન ઓપન જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં દુનિયાનો સૌથી પ્રદૂષિત શહેર કયો બન્યો? તો બેગુસરાય રાઈટ આન્સર હતો. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં L&T કંપનીએ ગુજરાતમાં કયા સ્થળે સ્વદેશી રીતે હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર વિકસાવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.